ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, સારાસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટની અંદર હવે આગળ વધીએ. આજે જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 3 નો મેઇન ટોપિક એવું કહી શકાય, જેના ઉપર આખું ચેપ્ટર બાકીનું અટકેલું છે, એના ઉપર જ આધારિત છે એવું સમજી શકો તમે. તો એ જે ટોપિક છે એનું નામ છે કિર્ચોફના નિયમો. હવે ઘણી વખત શું થાય તો પરિપથની અંદર ઘણા બધા કોષો અને અવરોધો જોડાયેલા હોય અને એવી રીતે જોડાયેલા હોય કે તમે સમાંતરમાં છે કે શ્રેણીમાં એ પારખી શકો નહીં, એટલે તમારે ગણતરી ઘણી બધી ડિફિકલ્ટ થઈ જાય. તો એને ઈઝી બનાવવા માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે બે નિયમો આપ્યા, જે નિયમ આપણા માટે એક વરદાન સમાન છે એવું સમજો, જેનાથી તમે આ ચેપ્ટરના કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકો. બરાબર. તો એમાં જે પ્રથમ નિયમ છે એને કહેવાય જંકશનનો નિયમ. હવે અહીં અમુક વસ્તુઓ હું લખીશ, એ તમારે બહુ યાદ રાખવાની છે. એમાંથી એમસીક્યુ ગયા વર્ષે પણ પૂછાઈ ગયો છે, હવેથી પણ પૂછાઈ શકે. બરાબર. તો જંકશનનો નિયમ છે શું? તો નિયમ છે જંકશન આગળ લગાવવાનો. તો જંકશન કોને કહેવાય તે પહેલા સમજો. તો તમે જુઓ તો વાપી સ્ટેશનનું નામ છે વાપી. કેમ? એમાં એક ટ્રેન આ બાજુ અમદાવાદ જાય છે અને બીજી મુંબઈ જાય છે. પણ તમે આગળ જશો આવશે બિલ્લીમોરા. તો બિલ્લીમોરા સ્ટેશનનું નામ છે બિલ્લીમોરા જંકશન. ઉધના જશો તો ઉધનાનું નામ આવશે ઉધના જંકશન, જ્યારે સુરતનું નામ સુરત જ આવશે. ઉધના અને બિલ્લીમોરાનું નામ જંકશન કેમ આપ્યું? તો સમજો તમે, એક ટ્રેન અમદાવાદ જવા માટેનો એક રસ્તો છે, ટ્રેનને મુંબઈ જવા માટેનો રસ્તો છે, એટલે બે રસ્તા છે. પણ જ્યાં બે થી વધારે રસ્તા ભેગા થાય, એટલે ઉધના આગળથી એક રસ્તો જાય ભુસાવલ, તે જ રીતે બિલ્લીમોરાથી એક રસ્તો જાય વઘઈ, એટલે બે રસ્તા કરતા વધારે રસ્તા ભેગા થયા, એને શું કહેવાય? જંકશન. એટલે બે થી વધારે માર્ગો ભેગા થાય એને શું કહેવાય? જંકશન. તો જંકશન આગળ આપણે આ નિયમ લગાવવાનો છે. બરાબર. તો જંકશન એટલે કેવું હશે? આ બે રસ્તા કહેવાય. અહીંથી પ્રવાહ I1 આવે છે, પરંતુ બે થી વધારે રસ્તા અહીં દોરીએ તો આ રીતે દોરી શકો. ધારો કે I2 પ્રવાહ બહાર જાય છે, I3 અંદર આવે છે, I4 બહાર જાય છે અને I5 અંદર આવે છે. હવે આ જંકશન આગળ શું થશે? તો ત્રણ પ્રવાહ અહીં અંદર આવે છે, I1, I5 અને I3. પ્રવાહ આવે છે એટલે શું આવે છે? વિદ્યુત ભારો આવે છે. વિદ્યુત ભારોનો સંરક્ષણનો નિયમ શું કહે? જેટલા વિદ્યુત ભારો અહીં આવ્યા એટલા જ બહાર જવા જોઈએ. કેમ? કે વિદ્યુત ભારો નાશ નથી થતા અને ઉત્પન્ન નથી થતા, તો જેટલા આવ્યા એટલા જ બહાર જવા જોઈએ. એનો મતલબ જેટલો પ્રવાહ અંદર આવ્યો એટલો જ બહાર જવો જોઈએ. એટલા માટે જંકશન આગળ એવો નિયમ લખી શકાય કિર્ચોફનો કે જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ બહાર જતા પ્રવાહોના સરવાળા જેટલો મળે. એટલે અંદર આવતા અને બહાર જતા પ્રવાહો સરખા જ હોય. કેમ? કારણ કે જેટલા વિદ્યુત ભારો અંદર આવે એટલા જ બહાર જવાના, એટલે પ્રવાહ બી એટલો જ બહાર જવાનો. કારણ કે વિદ્યુત ભારોનો અહીં આવીને નાશ થતો નથી કે નવા ઉત્પન્ન થતા નથી, એટલે જેટલા આવ્યા જંકશન આગળ એટલા જ બહાર જશે. એટલે તમે એને સામાન્ય રીતે આ રીતે લખી શકો કે I incoming is equal to I outgoing. ઇનકમિંગ એટલે આવતા પ્રવાહ અને આઉટગોઈંગ એટલે બહાર જતા પ્રવાહ. તો આવતા પ્રવાહ, અંદર આવતા પ્રવાહ એરો પરથી જુઓ, I1 અંદર આવે છે, I3 અંદર આવે છે, I5, એટલે I1 I3 I5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? બહાર જતા પ્રવાહ I2 અને I4 ઇઝ ઇક્વલ ટુ I2 I4. આ રીતે તમે જંકશન આગળ કિર્ચોફનો નિયમ લગાવી શકો. ઘણી વખત એને બીજા સ્વરૂપમાં પણ લખ્યું હોય. ધારો કે બધા પ્રવાહને ડાબી બાજુ લાવીએ તો શું થશે? -I2 -I4 બરાબર 0, એટલે જંકશન આગળ પ્રવાહોનો સરવાળો 0 થાય. આવી રીતે પણ કિર્ચોફનો પહેલો નિયમ લખ્યો હોય છે. બરાબર. તો આ નિયમને કહેવાશે જંકશનનો નિયમ, અથવા તો એના બીજા નામો પણ યાદ રાખો. કિર્ચોફનો પ્રથમ નિયમ એવું પણ કહેવાય છે, અથવા તો એને કહેવાય કિર્ચોફનો પ્રવાહનો નિયમ, અથવા તો હવે આ ત્રીજો ટોપિક. આ નિયમ કોના ઉપરથી આપણે લાવ્યા? તો આ ખાસ આ ગયા વર્ષે પૂછાયું હતું. આ નહીં પણ બીજા નિયમ માટે પૂછાયું હતું. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ ઉપરથી આ નિયમ આવ્યો. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ ઉપરથી બીજા નિયમ માટે સવાલ પૂછાયો હતો કે કોના ઉપરથી આવ્યો?
બરાબર. આ પ્રથમ નિયમ માટે શું આવશે? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ ઉપરથી આ નિયમ આવ્યો છે. બરાબર. તો ચાલો આ નિયમ બધાને સમજાયો. જસ્ટ શું કરવાનું, જ્યાં જંકશન હોય ત્યાં જેટલા પ્રવાહો આવે, બરાબર, તો આવતા પ્રવાહનો સરવાળો બરાબર શું લઈ લેવાનું? જતા પ્રવાહનો સરવાળો. તો એના માટે આનો ઉપયોગ આપણે કરી ગયા. તમે જુઓ, જ્યારે પણ આવું જંકશન આવતું હતું, અહીંથી I પ્રવાહ આવે તો આપણે બે ભાગમાં વહેંચી દેતા હતા, I1 અને I2, અને લખતા હતા I બરાબર I1 પ્લસ I2. આપણે કરતા જ હતા, બરાબર. પરંતુ હવે સરળતા ખાતર શું કરશું? તો I2 બરાબર શું લખી શકાય? I માઇનસ I1 લખી શકાય. એટલે જો I માંથી I1 પ્રવાહ અહીંયા ગયો હોય તો બાકી કેટલો રહી જાય? I માઇનસ I1. એટલે બે નામની જગ્યા પર તમે એક જ નામથી ચલાવી શકો. I1 આવે છે એમાંથી આ બે વહેંચાય, I આવે છે એમાંથી આ બે વહેંચાય, I માંથી I1 અહીં ગયો તો બાકી કેટલો રહી ગયો? I માઇનસ I1. એ અહીં જશે. આ રીતે લખી શકો. I1 I2 ની જગ્યા પર એક બાજુ I1 લખી શકો, બીજા બાજુ I માઇનસ I1 લખી શકો સરળતા ખાતર, જેથી દાખલા જલ્દી સોલ્વ થાય. બરાબર. ચાલો હવે બીજો નિયમ જોઈએ. તો બીજા નિયમને કહેવાય લૂપનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ. શું કહેવાશે એને? લૂપનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ. અથવા તો એના બીજા નામો પણ લખી દઉં. કિર્ચોફનો દ્વિતીય નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, અથવા તો એવું પણ કહેવાય કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. એ નિયમ શું છે? તો વિદ્યુત કોષ અને અવરોધક ધરાવતા, વિદ્યુત કોષો અને અવરોધો ધરાવતા બંધ પરિપથમાં અથવા તો બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બેઝિક સરવાળો શૂન્ય મળે છે. એટલે એ નિયમ શું કહેવા માંગીએ એ સમજીએ. અને ખાસ પોઈન્ટ આ યાદ રાખવાનું કે આ નિયમ કોના ઉપરથી આવ્યો? તો ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. આ ખાસ યાદ રાખવાનું, ખૂબ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. આ પૂછાયું હતું ગયા વર્ષે એમસીક્યુ ની અંદર, બોર્ડ ની અંદર. ભલે બુકમાં આપ્યું નથી આમ જોવા જઈએ તો, પણ પૂછાયું છે. એટલે એમસીક્યુ ગમે ત્યાંથી પૂછાય છે, એટલા માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી જ પડશે એમસીક્યુ માટે. જુઓ, આ નિયમ હવે લખવા માટે એક પહેલા તો સરળ રીત સમજાવું તમને. ધારો કે R1, R2, R3 ત્રણ અવરોધો આપણે આ રીતે લગાવ્યા છે શ્રેણીમાં, અને તેને જોડ્યું છે એક કોષ સાથે. બરાબર. ધારો કે અહીં આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય, અહીં આગળનો V2, અહીં આગળનો V3. તો સામાન્ય રીતે આપણે એવું લખીએ છીએ કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ત્રણનો સરવાળો બરાબર V થશે. તો એવું કહી શકો V માઇનસ V1 માઇનસ V2 માઇનસ V3 બરાબર 0. એટલે બધા સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો શું આવ્યો? 0. આપણે લખતા જ હતા, આ જ નિયમ છે. પણ એને હવે લખવાની એક નવી મેથડ છે, સમજજો. ધારો કે અહીંથી I પ્રવાહ નીકળે છે, એ પ્રવાહ અહીં જશે, અહીં જશે, અહીં જશે, બધેથી I પ્રવાહ વહેંચે છે. હવે બંધ ગાળો એટલે કેવો ગાળો હોવો જોઈએ? તો જ્યાંથી શરૂઆત કરો ત્યાં ફરી પાછા તમે આવવા જોઈએ. તો A થી શરૂઆત કરી, A થી જઈએ B, B થી જઈએ C, C થી જઈએ D, D થી જઈએ E, E થી જઈએ F, F થી જઈએ A. એટલે A B C D E F A માં કિર્ચોફનો લૂપનો નિયમ લગાવતા. હવે લૂપનો નિયમ લગાવવાનો કેવી રીતે? તો તમે અહીં જોશો, કોઈકને આપણે પ્લસ લખ્યા છે, કોઈકને માઇનસ. તો એ કેવી રીતે લખવાનું સમજજો ધ્યાનપૂર્વક. એના માટેના ઘણા બધા અલગ અલગ નિયમો તમને બધા શીખવશે, પણ એક ઇઝીએસ્ટ નિયમ હું શીખવું છું, ઇઝીએસ્ટ મેથડ શીખવાડીશ, જેનાથી આ નિયમ તમને બહુ સરળતાથી આવડી જશે. તમને એવું લાગશે આ કંઈ હતું જ નહીં. તો જુઓ શું કરવાનું, ધ્યાન આપજો.
અવરોધ જ્યાં હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું લખશું? એમાંથી વહેતો પ્રવાહ અને અવરોધનું મૂલ્ય I × R તરીકે લખશું. પણ પ્લસ લેશું કે માઇનસ? તો જો એમાં પ્રવાહ દાખલ થાય આ રીતે, તો જ્યાંથી પ્રવાહ દાખલ થાય ત્યાં લખવું પ્લસ અને તેની વિરુદ્ધ બાજુ લખવું માઇનસ. જ્યાંથી પ્રવાહ દાખલ થયો ત્યાં લખવું પ્લસ, તેની વિરુદ્ધ બાજુમાં લખવું માઇનસ. ધારો કે આવું આપ્યું હોય, આ રીતે પ્રવાહ આપ્યો હોય, તો શું લખશો? પ્લસ માઇનસ કેવી રીતે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે. તો આ પ્રવાહ આમ જાય છે એટલે જો અહીંથી દાખલ થયો અહીંથી બહાર આવે, એટલે દાખલ અહીંથી થયો એટલે અહીં પ્લસ અહીં માઇનસ, આ રીતે લખીશું. ધારો કે આવું હોત, અહીંથી પ્રવાહ દાખલ થયો તો તમે કેવી રીતે લખવાનું? પ્લસ માઇનસ, અહીં પ્લસ અહીં માઇનસ. તો આ જે આપણો પરિપથ છે એ પરિપથની અંદર આપણે પ્લસ માઇનસ પહેલા લખી દઈએ. ક્યાં આગળ? તો અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે. તો જુઓ કેવી રીતે લખીએ. અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઇનસ. આમાં આ અવરોધમાં પણ અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઇનસ. અહીંથી પણ અહીં પ્રવાહ ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઇનસ. લખી દીધું. હવે કિર્ચોફનો નિયમ લગાવે. ક્યાંથી ક્યાં જવાનું? આપણે A થી B જવાનું, B થી C, આમ ફરીને આપણે આમ આવવાનું છે. તો ચાલો જઈએ, આપણે નિયમને લગતા પણ જઈએ સાથે સાથે. તમે આમ જાઓ, આમ ગયા, A થી B ગયા, કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો નહીં. બે જ જગ્યા પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. કોષ આગળ, અવરોધ આગળ. અહીં કોઈ કોષ અવરોધ નથી, કોઈ વિદ્યુત સ્થિતિમાન નથી આવ્યું, તફાવત નથી આવ્યો. અહીં જઈએ, આ અવરોધ આવ્યો એટલે અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. બરાબર? કેટલો આવશે? તો પહેલા સિમ્બોલ આપણે આમ જઈએ છીએ, પહેલા સિમ્બોલ કેવું આવ્યું? પ્લસ. તો એના પછી જે આવતું હોય એ લખવાનું. એટલે પહેલા પ્લસ આવે તો લખવાનું માઇનસ. એટલે પહેલા પ્લસ આવ્યું આપણે જતી વખતે તો લખવાનું માઇનસ, એટલે માઇનસ લખવું. શું લખું? ત્યાં આગળનું વિદ્યુત સ્થિતિમાન R1 આગળનું વિદ્યુત સ્થિતિમાન V1 લખું. આગળ ગયો, આમ ગયો, અહીં આવ્યો, પહેલા શું આવ્યું? પ્લસ, એટલે લખવાનું શું? માઇનસ. V2 R2 આગળનું વિદ્યુત સ્થિતિમાન V2. આગળ જઈએ, અહીં શું આવ્યું? પ્લસ, પણ લખીશું શું? માઇનસ. V3. આમ ગયા, આમ આવ્યા, આમ જઈએ, બેટરી આવી, બેટરીનો વોલ્ટેજ ડાયરેક્ટ છે જ V. બરાબર? પહેલા શું આવ્યું? બેટરીનો માઇનસ છેડો, આપણે આમ આવ્યા, માઇનસ આવ્યો. પહેલા માઇનસ આવ્યું એટલે લખવાનું કયું? પ્લસ. ઇઝ ઇક્વલ ટુ, પાછા જ્યાં છે ત્યાં પહોંચી ગયા એટલે 0. હવે આને આપણે V તરીકે નહીં લખશું, પણ શું લખશું? તો ડાયરેક્ટ લખશું I × R. એટલે કેવી રીતે? જો R1 આગળ પ્રવાહ કેટલો છે? I, અને અવરોધ કેટલો છે? R1, એટલે એનો વિદ્યુત સ્થિતિમાન I × R1 લખશું. IR આવી રીતે લખવાનું. અહીંયા આગળનો પ્રવાહ I અને અવરોધ R2 એટલે I × R2. અહીંયા આગળનો પ્રવાહ I અને અવરોધ R3 એટલે I × R3 પ્લસ V બરાબર 0. આ ઈઝીએસ્ટ મેથડ છે. જસ્ટ શું કરવાનું? પહેલા પ્લસ માઇનસ લખવાના. ક્યાં આગળ? અવરોધ આગળ. બેટરીના તો પ્લસ માઇનસ હશે જ. કેવી રીતે લખવાના? જ્યાંથી પ્રવાહ ઘૂસે ત્યાં પ્લસ, બીજી બાજુ માઇનસ. પછી તમે જે દિશામાં જતા હો પહેલા પ્લસ આવે તો લખવાનું માઇનસ. અને અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખવાનું? પ્રવાહ × અવરોધ, I × R, આ રીતે લખવાનું. તો આ છે સૌથી ઈઝી મેથડ કિર્ચોફના નિયમ લખવા માટેની. હવે એનો ઉપયોગ કરીને દાખલા ગણીએ એટલે તમને સમજાશે કે આનો ઉપયોગ કેવી રીતે થશે. તો વિદ્યુત કોષ અને અવરોધ ધરાવતા બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતોનો બેઝિક સરવાળો હંમેશા શું હશે? 0 હશે. એટલે આ બધાનો સરવાળો છે એટલે શું આવ્યું? 0. બરાબર? એટલે જ્યાંથી છે ત્યાં જ ફરીને ફરી પાછો આવો એટલે સ્થિતિમાન 0 મળશે તમને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? આનો મતલબ આવો થશે. તો આ પૂછાયું તો એમસીક્યુમાં આવું બીજું પણ પૂછાઈ શકે. એટલે મુદ્દા મેં જે લખ્યા છે એ ખાસ ધ્યાનમાં રાખવાના. અને આને ના સમજાય તો મને મેસેજ કરીને ફરી પૂછજો, ફરી સમજાવીશ. પણ આ ખૂબ અગત્યનું છે, આખું ચેપ્ટર આના ઉપર ચાલશે એટલા માટે. ઉદાહરણ નંબર 3.6 ગણીએ. દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. એટલે આ એક સમઘન છે જેની બધી બાજુ પર 1 ઓહ્મનો અવરોધ લગાવેલો છે. અને એના વિકર્ણ એટલે આ A થી લઈને અહીં C એવું કહી શકીએ આપણે, A થી લઈને B, એ બે છેડાઓ વચ્ચે આ વિકર્ણ કહેવાય, આ વિકર્ણ કહેવાય. સામસામે આવેલા બે શિરોબિંદુને જોડો તો વિકર્ણ બને. એ વિકર્ણના બે છેડા વચ્ચે જેનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલે આંતરિક અવરોધને 0 લેવાનો એવી એક 10 વોલ્ટની બેટરી જોડેલ છે.
તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે આ બે છેડા વચ્ચે જ, બરાબર, અને દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. તો જુઓ, સમજો આ મેથડ એક્ચ્યુઅલી શું છે. આ તો આપણને ડાયરેક્ટ આપી દીધું છે કે આ રીતે કરો, પરંતુ ઘણી વખત એવું હોય કે નેટવર્ક એટલું કોમ્પ્લેક્સ હોય, ઘણા બધા અવરોધો લગાવેલા હોય, એની શ્રેણી સમાંતર શું છે આપણે જાણી શકીએ નહીં, ઘણા બધા અવરોધો છે આમાં. તો આનો અવરોધ કેટલો સમતુલ્ય એ આપણે જાણવો છે. તો શું કરવાનું, એક બેટરી જોડવાની જેના વોલ્ટેજ તમને ખબર હોય, એટલે ધારો કે 10 વોલ્ટની બેટરી જોડી. આ જોડ્યા પછી આમાંથી શું પ્રવાહ નીકળે એ તમારે માપવાનું. ધારો કે પ્રવાહ મને મળ્યો 5 એમ્પિયર, તો આના ઉપરથી મને ખબર પડે કે આ આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ શું છે. કારણ કે R બરાબર શું થાય, V/I, વોલ્ટેજ કેટલા આપ્યા 10 અને પ્રવાહ કેટલો વહ્યો 5, એટલે 2 ઓહ્મ આનો સમતુલ્ય અવરોધ છે, આવું ખબર પડે. એટલે જ્યારે તમે શ્રેણી સમાંતર ન સમજી શકો ત્યારે આ એક મેથડનો ઉપયોગ કરી શકો. તો આમાં પણ એવું જ કરવાનું છે. સમઘનના વિકર્ણના બે છેડા આગળ સમતુલ્ય અવરોધ શોધવા માટે જ આ વસ્તુ કરી છે કે વિકર્ણના બે છેડા આગળ એક બેટરી લગાવી છે. હવે એમાંથી કેટલો પ્રવાહ નીકળે છે એ તમારે લેવાનો છે, બરાબર. તો ધારી લઈએ કોઈ પ્રવાહ I નીકળે છે, એ પ્રવાહ અહીં આવશે. અહીં એ પ્રવાહને જવા માટે 3 રસ્તા છે. પ્રવાહને જવા માટે 3 રસ્તા છે, જોજો, બરાબર. આ જંકશન છે, અહીંથી પ્રવાહ 3 રસ્તે છૂટું પડશે. તો 3 રસ્તે કેવી રીતે વહેંચાશે એ સમજવા માટે શું કરવાનું, પ્રવાહ હંમેશા એવો રસ્તો પસંદ કરે જે નજીકમાં નજીક હોય, એટલે જેમાં એને ઓછો અવરોધ અનુભવાય. તો પ્રવાહ અહીંથી નીકળશે ને અહીંયા એને પહોંચવાનું છે, કારણ કે ફરી પાછો પ્રવાહ આમાં આય જ આવશે. એટલે પ્રવાહે અહીંથી અહીં વહીને ફરી પાછો અહીંયા આવવાનો છે. તો પ્રવાહે પહોંચવાનું અહીંયા છે. તો જુઓ, અહીંથી જ્યારે પ્રવાહ જશે તો એને જવા માટે અલગ અલગ રસ્તા છે. આ રસ્તામાં ધારો કે જાય તો અવરોધ કેટલો અનુભવાય, 1, 2 અને 3. જો આ રસ્તે ગયો તો 1, 2, 3, 4 અને 5. તો ઓછામાં ઓછો અવરોધ અનુભવાય એવો રસ્તો કયો, તો આ રસ્તો 1, 2 અને 3. તો કેટલા ઓહ્મ અવરોધ અનુભવાયો, 3 ઓહ્મ. એટલે સમજવા માટે, હા, એવું નથી કે આમાં 3 ઓહ્મ અવરોધ છે. આ રસ્તામાં જ્યારે પ્રવાહ જશે ત્યારે તમે જોશો 1, 2 અને 3, એટલે આ રસ્તામાં પણ 3 ઓહ્મ અવરોધ અનુભવાય. આ રસ્તાની વાત કરીએ તો 1, 2 અને 3, આમાં પણ ન્યૂનતમ અવરોધ 3 અનુભવાય. તો બધા રસ્તે અવરોધ સરખો અનુભવાય છે, તેથી આ પ્રવાહનું વિભાજન સરખા ભાગમાં થશે આ 3 ભુજામાં. તો સરખી રીતે વહેંચવા માટે આપણે એવું કરીએ કે આ જે પ્રવાહ છે એને જ આપણે 3I લઈ લઈએ. તો એને 3 સરખા ભાગમાં વહેંચવું હોય તો બધામાં I લખી શકીએ. ઈઝી છે, બરાબર. હવે આ I પ્રવાહ અહીં આવ્યો, આ જંકશન આગળ 2 રસ્તામાં વહેંચાશે, એક ઉપર જશે અને એક અહીં જશે. 2 રસ્તામાં વહેંચાશે. બંનેમાં ટૂંકા રસ્તામાં અવરોધ જોઈએ 1, 2. આ રસ્તામાં જોઈએ 1, 2. બંનેમાં સરખો અવરોધ અનુભવાય, એટલે I નું વિભાજન એ સરખા ભાગમાં કરીએ તો કેટલું થશે, 2 રસ્તામાં કરીએ એટલે I/2 2 સરખા ભાગમાં વિભાજિત કરી દીધા. તે જ રીતે આ I અહીં આવે છે, એને કેટલો અવરોધ અનુભવાશે, 1, 2. 1, 2. બંને રસ્તામાં સરખો અનુભવાય એટલે સરખી રીતે વહેંચાશે. એટલે I ને સરખી રીતે વહેંચો, આ I ને, તો I/2 2 રસ્તામાં વહેંચવાનું છે એટલે I/2 થશે. આ I ઉપર આવે છે અહીં આગળ 2 માર્ગમાં વહેંચાશે. અવરોધ કેટલો અનુભવાય જોઈએ, 1, 2. 1, 2 સરખો અનુભવાય એટલે સરખી રીતે વહેંચો. તો I ને સરખી રીતે વહેંચો 2 ભાગમાં તો I/2 થશે. હવે અહીં આવો તો અહીં I/2 પ્રવાહ આવે છે નીચેથી, અહીંથી I/2 પ્રવાહ નીચેથી આવે છે. I/2 એ ભેગા થશે એટલે I/2 + I/2 એટલો થઈ જશે I. તે જ રીતે આ જંકશનનો વિચાર કરો તો I/2 પ્રવાહ અહીંથી આવે છે, I/2 પ્રવાહ અહીંથી આવે છે. 2 જગ્યાએથી પ્રવાહો આવે છે, ભેગા થશે તો શું થઈ જશે, I/2 + I/2 I થઈ જશે. અહીં આ જંકશનની વાત કરીએ, I/2 પ્રવાહ અહીંથી આવે છે, I/2 પ્રવાહ નીચેથી આવે છે. I/2 ભેગા થઈ જશે, શું થઈ જશે, I. આ જંકશનની વાત કરીએ, I પ્રવાહ આવે છે અહીંથી પણ I આવે છે, અહીંથી પણ I આવે છે. I 3 ભેગા થઈને શું થઈ ગયા, 3I. એટલે આપણે 3I પ્રવાહ બહાર કાઢ્યો હતો અને 3I પાછો આવ્યો, એટલે આ પ્રવાહની વહેંચણી આપણે સરખી કરી. તો દરેક ભુજામાં પ્રવાહ આપણે લખી દીધું છે. આમાં I/2 છે, આમાં I છે, બરાબર.
એટલે કોઈ પણ ભુજામાં પ્રવાહ પૂછ્યો હોય તો તમે I શોધો એટલે એના પરથી શોધી શકો કોઈ પણ ભુજાનો પ્રવાહ. તો I શોધીએ. I શોધવા માટે શું કરીએ? કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરીએ. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધગાળો લઈએ. તો બંધગાળો કેવો લઈએ? જુઓ, A થી શરૂઆત કરીએ. A થી જઈએ C, C થી જઈએ D, D થી B, B થી E, E થી 10 વોલ્ટ. 10 ને આપણે E નામ આપી, ધારો કે 10 વોલ્ટની બેટરીને E, અને ફરી પાછું A આગળ. એટલે આપણે શું કરીએ? તો A, C, D, B, E, A માં કિર્ચોફનો લૂપનો નિયમ લગાવતા. કિર્ચોફનો લૂપનો નિયમ લગાવતા. ચાલો લગાવીએ. પહેલા શું કરવાનું? પ્લસ માઇનસ લખી દેવાનો અવરોધ આગળ. ચલો, આ અવરોધ આપણા રસ્તામાં આવશે એટલે અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે અહીં પ્લસ માઇનસ. આમ જઈએ તો પ્લસ, અહીંથી પ્રવાહ ઘૂસે છે એટલે પ્લસ માઇનસ. આમ પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે પ્લસ માઇનસ. આટલા જ અવરોધ આપણા રસ્તામાં આવશે એટલે એટલામાં જ લખીએ. ચાલો અહીંથી જઈએ આગળ. શું આવ્યું? પહેલા પ્લસ એટલે લખીશું શું? માઇનસ. શું લખીશું? પ્રવાહ I ઇન્ટુ અવરોધ 1 એટલે 1 ઇન્ટુ I. આગળ જઈએ, R ઇન્ટુ I લખવાનું. અહીં આવ્યા, અહીં શું આવ્યું? પહેલા પ્લસ તો લખીશું શું? માઇનસ. શું લખીશું? 1 ઇન્ટુ I/2, R ઇન્ટુ I એટલે 1 ઇન્ટુ I/2. આગળ જઈએ, અહીં આવ્યા, અહીં જઈએ, પહેલા આવ્યું પ્લસ એટલે લખીશું શું? માઇનસ. શું લખીશું? પ્રવાહ I ઇન્ટુ 1 એટલે 1 ઇન્ટુ I. અહીં પહોંચ્યા, આમ ગયા, આમ આવ્યા, કોઈ વિદ્યુત સ્થિતિમાન નથી. અહીં છે કેટલું? 10. આમ ગઈ, આમ જઈએ છીએ આપણે, પહેલા શું આવ્યું? માઇનસ તો લખીશું શું? પ્લસ. કેટલું વિદ્યુત સ્થિતિમાન? ડાયરેક્ટ જ છે બેટરીનું એટલે I ઇન્ટુ R નથી કરવાનું, ડાયરેક્ટ કેટલું? 10. પાછા જ્યાં છે ત્યાં પહોંચી ગયા એટલે શું થઈ ગયું? 0. જો આપણે અહીંથી નીકળ્યા, આ પહેલું આવ્યું, પછી આ બીજું આવ્યું, પછી આ ત્રીજું આવ્યું, પછી આમ ગયા, ચોથું આવ્યું અને વળી પાછા પહોંચી ગયા, થઈ ગયું એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું થશે? બધા I વાળા સૂત્રને જમણી બાજુ લઈ જઈએ તો 1 ઇન્ટુ I પ્લસ I થશે, I/2 પ્લસ I એટલે કેટલું થશે? I પ્લસ I, 2I પ્લસ I/2. બે ને લસા લઈએ તો 2 દુ 4, I પ્લસ I ડિવાઇડ બાય 2 એટલે 5I/2 ઇઝ ઇક્વલ ટુ 10. તો I બરાબર શું થશે? 10 ગુણ્યા 2/5, 5 દુ 10 એટલે 4 એમ્પિયર. એટલે I નો જવાબ શું આવ્યો? 4 એમ્પિયર. આના ઉપરથી તમે બધી ભુજાના પ્રવાહ લખી શકો. I/2I એટલે આના પરથી જવાબ આવશે બધાનો. પરંતુ સમતુલ્ય અવરોધ નેટવર્કનું શું આવશે? તો એના માટે મેં તમને શીખવ્યું એ પ્રમાણે કેટલા વોલ્ટેજ તમે આપ્યા હતા A અને એમાંથી કેટલો પ્રવાહ નીકળે A. તો વોલ્ટેજ, બેટરીના વોલ્ટેજ કેટલા આપ્યા હતા તમે? 10, અને એમાંથી પ્રવાહ કેટલો નીકળતો હતો? 3I. એટલે I ની જગ્યા પર શું લખવાનું? 3I. આ યાદ રાખજો. V/I કેટલા વોલ્ટેજ આપ્યા એમાંથી કેટલો પ્રવાહ નીકળ્યો એટલે તેટલા વોલ્ટેજને એટલા પ્રવાહ વડે ભાગી દેવાનો. 10/3I કરીએ તો એ આપણો જવાબ આવશે એટલે 10/3 ગુણ્યા 4 એટલે આ કેટલા થશે એ ગણીએ આપણે કેલ્ક્યુલેટરની અંદર તો આપણો જવાબ મળશે. કેલ્ક્યુલેટરની જરૂર પડે છે. 10/4 × 12 એટલે 0.83 જવાબ આવશે. 0.83 ઓહ્મ. આટલો શું થશે? સમતુલ્ય અવરોધ. તો આ રીતે આપણે ઉદાહરણનો દાખલો નંબર 3.6 ગણ્યો. તમે આ રીતે દાખલો ગણી શકો. બુકની અંદર જવાબ 5/6 આપ્યો છે એટલે 2 દુ 4 અને 5 દુ 10 કરશો તો 5/6 ઓહ્મ. આ રીતે લખી શકો. બરાબર છે? તો આ ઈઝી મેથડ છે, આ રીતે તમે કરી શકો. બધી ભુજામાં પ્રવાહ દોર્યા એટલે I ઉપરથી બધા પ્રવાહનો જવાબ મળે અને સમતુલ્યનો જવાબ શોધ્યો. તો ઈઝી છે, થોડો પ્રયત્ન કરજો અને પ્રેક્ટિસ કરજો, આવડી જશે. આ જ પ્રકારના આગળના દાખલાઓ પણ છે, આ જ મેથડથી કરવાના છે. કિર્ચોફના નિયમ. આગળ છે ઉદાહરણ નંબર 3.7 જેની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. પ્રવાહ આપણને આપ્યા ન હશે એ આપણે દોરવાના છે. બરાબર? એટલે આ રીતે નેટવર્ક આપણને આપ્યું હશે તો પ્રવાહ ક્યાંથી કાઢવાનો? તો બેટરીના પ્લસ છેડામાંથી. તો ધારો કે આ બેટરીના પ્લસ છેડામાંથી I1 પ્રવાહ નીકળે છે. એ પ્રવાહ અહીં આવશે આ જંકશન આગળ. બે જગ્યાએ વહેંચાશે, અહીં જશે અને અહીં જશે. ધ્યાન આપજો.
આ પ્રવાહ એક બાજુથી આવ્યો બે જગ્યાએ વહેંચાશે આ દિશામાં આમ આવ્યો બે જગ્યાએ વહેંચાશે વહેંચણી કેવી રીતે કરીએ તો ધારો કે અહીં લઈ લઈએ I2 તો એમાંથી લઈ કેટલો ગયો I1 માંથી I2 જાય તો I1 I2 રહી જાય એ આવી જશે કારણ કે આપણે આમાંથી જ આ બે જગ્યાએ વહેંચવાના છે તો આ બેનો સરવાળો આમાંથી શું થશે તો તમે I1 I2 I2 કરો તો જવાબ I1 જ આવે છે ને બેનો સરવાળો તમારો I1 હોવો જોઈએ મેં તમને રીત શીખવાડી એકને તમે I2 કીધું હોય તો બીજાને શું કહેવાનું આમાંથી I2 ને બાદ કરી દેવાનું ઈઝી મેથડ આ 5 માંથી 3 તમે અહીં લખ્યા હોય તો ઈઝી લખો 5 3 હવે જે લખો ને એટલે આ I1 માંથી I2 અહીં ગયો તો બાકી કેટલો રહી ગયો I1 I2 એ અહીં આવશે હવે આ બેટરીના પ્લસ છેડેથી ગઈ I3 પ્રવાહ કાઢીએ હવે તમે જુઓ I2 પ્રવાહ અહીંથી બનીને આમ આવે છે અને I3 પ્રવાહ અહીં બનીને અહીં આવે છે તો I2 આમ આવશે I3 અહીં આવશે અને અહીં ભેગા થશે બે એટલે આ ભેગા થઈને જંકશનમાંથી કેટલો બહાર આવશે બેના સરવાળો જેટલો I2 I3 પ્રવાહ બહાર આવશે વ્યવસ્થિત થોડી જગ્યા બનાવીને લખું એ તો બહાર આવશે બે પ્રવાહ અહીંયા આવે છે I2 અને I3 તો ભેગા થઈને કેટલા બનશે I2 I3 હવે તમે જુઓ I1 I2 અહીં આવે છે હવે I1 પ્રવાહ આ શાખામાં વહે છે જો અહીં તમે I1 લીધો છે એટલે નીચે I1 જ વહેતો છે આ શાખામાં I1 પ્રવાહ વહે છે I1 હવે I2 I3 નીચે આવ્યું એમાંથી I1 ગયું અહીં આગળ I2 I3 માંથી I1 ગયું તો બાકી રહી ગયું એ અહીં જશે I2 I3 માંથી I1 ગયું તો બાકી શું રહી ગયું બાકી જે રહી ગયું એ અહીં જશે એટલે કેટલું જશે I2 I3 માંથી કેટલું જતું રહ્યું અહીંયા I1 તો બાકી આટલું રહી ગયું એ અહીં આવશે હવે અહીં આપણે ભેગા થશે કેટલા થશે તે જુઓ આ ભેગો થાય છે I1 I2 અને બીજો ભેગો થાય છે I2 I3 I1 એટલે I2 I3 I1 I1 I2 એટલે થશે I1 કેન્સલ I2 કેન્સલ I3 થઈ અહીંથી I3 જશે એ જ જાય છે તો આ રીતે પ્રવાહની વહેંચણી કરજો બરાબર હવે આની અંદર આપણે બધા શાખામાં પ્રવાહ એટલે આ રીતે નામ આપ્યા છે A B C D આ બધી શાખામાં પ્રવાહ શોધીએ A B C D બુકમાં જે નામ ચેન્જ રાખીએ કારણ કે કોઈ જવાબ મેચ થશે તો AB શાખા AC શાખા AD શાખા CD શાખા EC શાખા BD શાખા બધામાં પ્રવાહ શોધવાનો એટલે I1 I2 I3 શોધવાના શોર્ટ આઉટ થયું તેના માટે કિર્ચોફના નિયમ લગાવીએ કિર્ચોફના નિયમ લગાવવા માટે બંધ ગાળો જોઈશે તો બંધ ગાળો પહેલો પસંદ કરીએ A થી B થી C થી A B C A માં કિર્ચોફનો નિયમ લગાવવા કિર્ચોફનો લૂપનો નિયમ લગાવવા શું થશે તો પહેલા પ્લસ માઈનસ લખી દઈએ કિર્ચોફનો નિયમ લગાવવા જો આમાં પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઈનસ આમાં પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઈનસ આમાં પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે અહીં પ્લસ અહીં માઈનસ આમાં પ્રવાહ અહીંથી ઘૂસે છે એટલે અહીં પ્લસ માઈનસ આમાં પ્રવાહ અહીંથી આવે છે એટલે અહીં પ્લસ માઈનસ અવરોધના બધા પ્લસ માઈનસ વિદ્યુત માટે લખાઈ ગયા હવે કિર્ચોફનો નિયમ લગાવો A થી જઈએ B તો શું આવ્યું પહેલા પ્લસ એટલે લખીશું શું માઈનસ શું લખીશું એમાંથી વહેતો પ્રવાહ I2 અવરોધ 4 એટલે 4 I2 અહીં પહોંચ્યા આ આવે B થી C પહેલા શું આવ્યું પ્લસ B થી C આવે પહેલા શું આવ્યું પ્લસ લખીશું શું માઈનસ શું લખીશું અવરોધ 2 પ્રવાહ I2 I3 અહીં પહોંચ્યા આમ જઈએ શું આવ્યું પહેલા પ્લસ લખીશું શું માઈનસ I1 1 એટલે 1 I1 આમ ગયા પહેલા શું આવ્યું માઈનસ લખીશું શું પ્લસ એટલા વોલ્ટેજ ડાયરેક્ટ વોલ્ટેજ છે બેટરી છે એટલે વોલ્ટેજ ડાયરેક્ટ છે I2 કરવાનું કેટલા 10 શું કશું થયું -4I2 કાઉન્સ સુધી તો -2I2 આ માઈનસ થશે બાર માઈનસ છે એટલે 2I3 -I1 10 0 જવાબ શું આવશે -I1 4I2 -2I2 -6I2 -2I3 10 ને જમણી બાજુ લઈ જાઓ -10 બધાને માઈનસ વડે ગુણી દઈએ -1 વડે બધા પ્લસ થઈ જશે આ સમીકરણ નંબર 1 હવે તમે જુઓ તમારે સમીકરણને ઉકેલીને જવાબ લાવવાનો છે I1 I2 I3 નો
કેટલા ચલ છે i1 i2 i3 ત્રણ એટલે એને ઉકેલવા માટે મિનિમમ 3 સમીકરણ જોઈએ. ત્રણ લૂપ ને પસંદ કરીશું આપણે. કોઈ પણ લૂપ પસંદ કરી શકો છો. ઈઝી પડે એ પસંદ કરવાનું. બીજી લૂપ પસંદ કરી a થી લઈએ b થી લઈએ c થી લઈએ આ બધા લૂપ છે. બીજી બધા લૂપ લઈએ આપણે. કઈ લૂપ આપણે લખીએ નામ a b c a માં કિર્ચોફનો લૂપનો નિયમ લગાવવા શું હશે? ચાલો a થી આપણે b આમ આપણે પહેલા સો પ્લસ એટલે લખીશું શું માઈનસ કેટલું I into r એટલે 4 into પ્રવાહ કેટલો i1 minus i2 આ અહીં પછી આમ જોઈએ પહેલા સો આપણે જો અહીં જતા માઈનસ આવે એટલે લખીશું પ્લસ 2 into આ પ્રવાહ i2 plus i3 minus i1 પછી આમ જઈએ અહીંયા પહોંચીએ આમ જવાનું છે પહેલા તો પ્લસ લખીશું માઈનસ અવરોધ 1 અને પ્રવાહ i1 આમ ગયા માઈનસ આવ્યું લખીશું શું પ્લસ એનો વર્ગ 10 is equal to 0 શું થશે minus 4i1 minus minus plus 4i2 plus 2i2 plus 2i3 minus 2i1 minus i1 plus 10 बराबर 0 तो શું થશે minus 4 minus 2 minus 1 4 2 1 એટલે 7 minus 7i1 4 2 6i2 2i3 જમણી બાજુ લઈએ 10 ને તો minus 10 સમીકરણ નંબર 2 ત્રીજું સમીકરણ લઈએ તો આ બાજુ લૂપ લઈએ b c d e b b c d b e b આમાં કિર્ચોફનો નિયમ લગાવો તો કે જે b c b c આવો પહેલા શું આવ્યું પ્લસ લખીશું શું માઈનસ આમ આવે છે જો માઈનસ અવરોધ 2 અને પ્રવાહ i2 પ્લસ i3 અહીં આવે આમ જઈએ પહેલા શું આવ્યું આમ જતા જતા પ્લસ લખીશું શું માઈનસ જો તમે જેમ જાઓ છો ત્યાં પહેલા શું આવે જો આમ જઈએ છે આપણે પહેલા પ્લસ આવે લખીશું શું માઈનસ અવરોધ 2 અને પ્રવાહ i2 પ્લસ i3 minus i1 અહીં આવે આમ જઈએ પહેલા આવ્યું માઈનસ લખીશું પ્લસ કેટલા વોલ્ટ 5 વોલ્ટ પાછા ત્યાં પહોંચી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0 કાઉન્સ છોડીએ -2i2 -2i3 -2i2 -2i3 minus minus plus 2i1 plus 5 બરાબર 0 તો i1 વાળા કેટલા છે એક જ 2i1 i2 વાળા -2 -2 -4i2 અને i3 2i3 2i3 -4i3 is equal to -5 સમીકરણ નંબર 3 તો ત્રણ સમીકરણ મળી ગયા હવે આ ત્રણ સમીકરણોને ઉકેલીને તમારે ફાઇનલ જવાબ i1 i2 અને i3 નો લાવવાનો તો કેવી રીતે લાવશો તો જ્યારે ત્રણ સમીકરણો હોય ત્યારે ઉકેલવા માટે એક સરળ રસ્તો કરી શકો કોઈ એક સમીકરણ લેવાનું એ સમીકરણથી બીજા બે સમીકરણમાંથી કોઈ એક ચલને કાઢી નાખો એટલે ડોગની રીતનો ઉપયોગ કરવાનો બરાબર અને પછી તમારે નવા સમીકરણો મળશે એટલે જો ધારો કે આપણે એવું કરીએ સમીકરણ 3 ને લઈને આમાંથી i1 કાઢીએ તો ડોગની રીતનો ઉપયોગ કરીએ આપણે સમીકરણ એટલે i1 નીકળી જશે અને જે સમીકરણ મળશે i2 i3 મળશે પછી આ સમીકરણને લઈને આમાંથી i1 કાઢીએ તો એ જે જવાબ આવશે એ પણ i2 i3 મળશે બે સમીકરણ i2 i3 માં આવ્યા એને સોલ્વ કરો એટલે તમારો i2 i3 નો જવાબ આવે પણ ઘણી વખત સરળ રીતે પણ થતું હોય બરાબર મેથડ આ મોટે ભાગે રહે છે પરંતુ અહીં તમે જુઓ ત્રણ સમીકરણનો ઉકેલવા માટે તો સમીકરણ 1 અને 2 ને ઉમેરીએ શું કરીએ 1 અને 2 ને ઉમેરીએ સમીકરણ 1 અને 2 નો સમીકરણ 1 માંથી 2 બાદ કરતા એવું કરીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા समीकरण 1 લખો i1 6i2 2i3 is equal to 10 समीकरण 2 લખो -7i1 6i2 2i3 is equal to -10 હવે આને બાદ કરવાનું છે એટલે અહીં માઈનસ કરશું તો આ ચિહ્ન બદલાશે આ પ્લસ થશે આ માઈનસ આ માઈનસ i1 7i 8i1 6i2 6i2 0 2i2 2i3 2i3 0 10 अभी बदला से 10 plus 10 20 ये क्या होता है
8i1 બરાબર 20 તો i1 બરાબર કેટલું થશે? હવે ફક્ત સમીકરણો મેળવવા દઈએ, જરૂર પડે એના માટે સમીકરણ અહીં લખી રાખું છું અને પછી આપણે સોલ્વ કરીએ. -7i1 6i2 2i3 બરાબર -10 અને 2i1 -4i2 4i3 બરાબર -5. તો આના પરથી i1 શું થશે? તો 8i1 બરાબર 20 તો i1 બરાબર 20/8 એટલે 5 × 20 કે 4 × 8 5/2 એમ્પિયર i1 નો જવાબ આવ્યો. હવે શું કરીએ? સમીકરણ 2 અને 3 માં i1 ની કિંમત મૂકી દઈએ. બરાબર? કેવું કરીએ? શું થશે? સમીકરણ 3 માં i1 ની કિંમત મૂકતા 2i1 ની કિંમત મૂકી દે i બરાબર 5/2 -4i2 -4i3 બરાબર -5 2 કેન્સલ 5 ની ડાબી બાજુ લઈએ તો -4i2 -4i3 બરાબર -5 -5 એટલે -10 થશે. બે વડે ભાગી દઈએ તો -2i2 -2i3 બરાબર -5 આ સમીકરણ નંબર 4 આપી. એ જ રીતે સમીકરણ 2 માં i1 ની કિંમત મૂકીએ તો શું થશે? તો -7i1 i1 ની કિંમત મૂકીએ 5/2 તો એક કામ કરીએ ઈઝીલી કરો અને સમીકરણ 1 માં મૂકીએ. કોઈ પણ રીત તમે કરી શકો, મેથ્સ છે ભાઈ. 5/2 i1 ની જગ્યા પર મૂકીએ 5/2 પ્લસ 6i2 પ્લસ 2i3 10. તો 6i2 બે વડે ગુણી દે તો 10 બે વડે ગુણીએ અહીંયા બે વડે ગુણીએ તો 2 ને કેન્સલ 5 પ્લસ 12i2 પ્લસ 4i3 બરાબર 20 5 ને ડાબી બાજુ લઈએ તો -5 થશે એટલે 12i2 પ્લસ 4i3 બરાબર 20 - 5 એટલે 15 આ સમીકરણ નંબર 5 આપી. આ બેને ઉકેલીએ. કેવી રીતે ઉકેલીએ? સમીકરણ 5 એમને એવું લખીએ. સમીકરણ 5 ને એમને એવું લખીએ. સમીકરણ 4 ને 2 વડે ગુણીએ -4i2 -4i3 બરાબર -10 બંનેનો સરવાળો કરીએ 12 - 4 શું થશે? 8i2 4i3 -4i3 0 15 - 10 5 આ વેલ્યુ બરાબર આવે 5/8 એમ્પિયર. i2 પણ મળી ગયું. હવે સમીકરણ 4 માં i2 ની કિંમત મૂકી દઈએ. -2i2 5 ને ડાબી બાજુ લઈએ તો +5 બરાબર 2i3 થશે. i3 ને જમણી બાજુ મૂકીએ i3 બરાબર છે i2 ની કિંમત મૂકીએ -2 5/8 +5 બરાબર 2i3 તો 4 8 વડે ગુણી દઈએ. બધાને 8 વડે ગુણી દઈએ તો 8 ની નીકળી જશે 5 × 10 8 × 40 8 × 16i3 તો શું થયું 30 બરાબર 16i3 તો i3 ની કિંમત કેટલી આવશે 30/16 8 × 16 એટલે 30 15/18 એમ્પિયર. તો આ ત્રણ જવાબો આવ્યા આપણા i1 i2 અને i3 ના 5/2 એમ્પિયર 5/8 અને 15/8 એમ્પિયર. તો આની અંદર હવે બધી શાખામાં પ્રવાહ શોધીએ. i1 i2 i3 મળી ગયા છે આપણને. એ ત્રણની કિંમતની આપણને જરૂર છે. i1 બરાબર છે કેટલા 5/2 એમ્પિયર, i2 બરાબર કેટલા છે 5/8 એમ્પિયર અને i3 બરાબર કેટલા છે 15/8 એમ્પિયર. મેથ્સ કરવાનું છે ભાઈ, કિર્ચોફનો નિયમ લખી દેજો. એટલે મેથ્સ બરાબર આવડતો હશે તો આ આવડતું હશે. જરૂરી નથી કે મેથ્સ વાળો ન આવડે, આપણે ઈઝી છે 10 નંબર 5/2 15/8 અને 5/8 એમ્પિયર. હવે બધી શાખામાં પ્રવાહ લખીએ. બધી શાખામાં પ્રવાહ લખીએ. ચાલો પહેલું AB શાખામાં પ્રવાહ લખીએ. પ્રવાહ કઈ શાખામાં
કેટલો છે પ્રવાહ I2 છે એટલે ડાયરેક્ટ જવાબ AB શાખામાં પ્રવાહનો I2 એટલે કેટલો 5/8 એમ્પિયર એક જવાબ આવી ગયો બીજું BC માં લખીએ BC માં પ્રવાહ કેટલો રહે છે I2 I3 તો I2 ની કિંમત 5/8 I3 ની કિંમત 15/8 15 ને 5 20 ભાગ્યા 8 કેટલું થશે 4 દુ 8 5 ચોક 20 5 ભાગ્યા 2 એટલે 1.5 એમ્પિયર BC માં પ્રવાહ આટલો આવશે બધામાં પ્રવાહ આપણે શોધવાનો છે AB માં શોધ્યું હવે AC માં શોધીએ AC માં પ્રવાહ કેટલો છે આ શાખામાં I1 શાખામાં પ્રવાહ દોરેલા છે આ શાખામાં I2 આ શાખામાં I2 I3 આ શાખામાં I1 I1 ની કિંમત 5/2 એટલે 2.5 એમ્પિયર આગળ આવી ગયો AC માં પ્રવાહ AD માં પ્રવાહ જોઈએ AD શાખામાં પ્રવાહ તો કેટલું છે I1 I2 I1 I2 I1 બરાબર 5/2 I2 બરાબર 5/8 8 ને લસા દઈએ 4 નું 8 થશે એટલે 4 આપણે ગુણ થશે 5 ચોક 20 -5 એટલે 15/8 એમ્પિયર આ AD શાખામાં પ્રવાહ છે બરાબર 5/2 5 નો 1 કરીએ તો 50 ને 1/2 -1/8 8 ને લસા દઈએ તો 4 નું 8 -1 એટલે 3 15/8 આ રીતે જવાબ આવી શકે બીજી શાખા જોઈએ AB થઈ ગઈ BC થઈ ગઈ AC થઈ ગઈ હવે CD શાખામાં પ્રવાહ જોઈએ તો CD શાખામાં પ્રવાહ કેટલો છે આ શાખામાં I2 I3 I1 I2 I3 I1 કેટલો થશે I2 કેટલું છે 5/8 I3 કેટલું છે 15/8 I1 કેટલું છે 5/8 8 ને લસાઅ લઈએ તો 5 + 15 માઈનસ 4 દુ 8 એટલે 5 ચોક 20 બધા ને 5 20 - 20 ભાગ્યા 8 એટલે 0 CD શાખાનો પ્રવાહ શું આવ્યો 0 એમ્પિયર પ્રવાહ જ વહેતો નથી ખરેખરમાં અને છેલ્લી શાખા કઈ રહી ગઈ BD શાખામાં પ્રવાહ તો BB લખીએ કેટલો છે પ્રવાહ આ શાખામાં I3 એટલે કેટલો 15/8 આ જ પ્રવાહ છે બરાબર તો AD શાખામાં પ્રવાહ જો 15/8 અહીં આવ્યો અને આમાં પણ 15/8 એટલે આ પ્રવાહ સીધો અહીંથી આમ વહી જાય છે આમાં પ્રવાહ જ વહેતો નથી સિમ્પલ તો આ રીતે આ દાખલાની ગણતરી થશે ખૂબ અગત્યનો દાખલો આવો જ દાખલો સેમ ગયા વર્ષે 4 માર્કની અંદર પૂછાયો તો બોર્ડ એક્ઝામમાં કે આવા દાખલા ખાસ કરવાના